તો જો ગાઈસ કેટલું બ્યુટીફુલ વ્યૂ છે. વાવ, મન ખુશ થઈ જાય છે. એકવાર તમે નજારો તો જુઓ. કામ સ્ટાર્ટ કરાવવાના છે તો ફાઇનલી અહીંયા મિતિક્ષાનું ઘર બનવાનું છે. હાય એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં? તો મજામાં જ રહેવાનું હતું. અહીં થઈને ફ્રેશ થઈ ગયા છે. સવારના વાગ્યા છે 10:30 અને અત્યારે હું બેઠી છું. જુઓ તો જમવાનું બનાવવાનું બાકી છે, પણ નાસ્તા મને કરવા નહીં દેતી, એટલે પછી એક માસી આવ્યા છે વાસણ ધોઈ આપવા. તો મમ્મી એમની જોડે ધોઈએ છે, કેમ કે ઘસવાના ઘસી નાખે છે પણ ધોઈ નહીં સારા આપતા, એટલા માટે મમ્મી જોડે બેઠા જ. પછી મારે જમવાનું બનાવવાનું છે. હા સારું, તો મત લેવા જાય છે એના મોટાને ઘરે. તો જમવાનું મારે બનાવવાનું છે. એકવાર મમ્મીએ કઢીને રોટલા બનાવ્યા છે, એ લોકોએ થોડી ખાઈ લીધું, અને હવે મારે બનાવવાનું છે સરગવાની સિંગ અને તુવેરના દાણા. તો શું થયું? તો એની જીભ ચવાઈ લાગે તો રહેતી જ નહીં, બિલકુલ પણ મને છોડતી નહીં. મમ્મા કરતી ફરે. જેમ તેમ કરીને મેં નાહી લીધી. 2 મિનિટમાં નાહી કાઢ્યા છે તમે. તો રહેતી જ નહીં, એટલા માટે તો નાહ્યા વગર પછી ગમતું નહીં સવારમાં. તો અહીંયા તો હું રોજ નાહું, પણ પિયર જાઉં ને તો પછી બહુ આળસ આવે. તો પિયર જઈને આળસ તો આવે જ ને. તો આજે બધા કવર કાઢ્યા છે, કેમ કે વોમિટ કરી દીધી હતી આસ્તા, એટલે મેં કીધું બધા સોફાના કવર ધોવાઈ જાય એકસાથે. અને આખી રાત જ વોમિટ કરી છે આસ્તાએ. તો એ બાના ઘરે ગઈ હતી, એટલે આખા ચણા ખાઈ ગયા હશે, એટલે પછી એને પૈછું જ નહીં, એટલે આખી રાત હેરાન થઈ છે મારી છોકરી. હા, કેવું થતું હતું આસ્તાને? જય માતાજી. હા, જય માતાજી બધાને. તો એને ચોકલેટ જોઈતી હતી ને, મેં કીધું એને આનંદ લઈ આપે એટલે શાંત થઈ જાય. તો ચોકલેટ એની ફેવરેટ થઈ ગઈ છે, એટલે વેરાઈ ગયું બેટા બધું. તો જ્યારે હોય ત્યારે ફ્રીજમાં જઈને ચીકીટ કરે છે આસ્તા. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી, અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો હવે આપણે મળીશું સીધા જમવાનું બનાવીને. તો આજે અમારો સામાન આવવાનો છે રેતી કપચી, કેમ કે ઉપર બનવાનું છે ઘર, એટલા માટે. તો આજે સામાન આવી જશે, સળિયા ને એવું પછી બાકી રહેશે, પણ ઝાડુ ઘરે રહે તો પછી મંગાવી લેશે. અને 1લી તારીખથી કામ કરાવવાના છે એવું કહેતા હતા પપ્પા. હવે ફ્રી હોય તો કરાવશે. તો ચાલો, એને પહેલાં ઉપર બને એને પહેલાં મારે નીચેનું ઘર જેટલું છે ને અમારું, એટલું હોમ ટૂરનો એક વિડીયો બનાવવાનો છે, કેમ કે જેવું છે એવું એકવાર મેં બતાવીશ ને પછી બધું રિપેર થવાનું છે પાછું, એટલા માટે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અમે પહેલાં જમવાનું બનાવી દઉં આસ્તા રહેતો. હા, પછી સીધા આપણે પછી મળીએ જમવાનું બનાવ્યા પછી. જમી લીધું છે મેં, જમવાનું બનાવીને પહેલાં જમી લીધું. અને જો આ લોકોને હિંચકો જોઈતો હતો, તો એને હિંચકો જોઈતો હતો, તો મેં કીધું હિંચકો તને બાંધી આપી દો. એટલે આસ્તા પણ મીતુ જોડે રમે. અને આ સાઈડ મેં પોતું માર્યું છે, તો અડધું બાકી છે હજુ મારે પોતું મારવાનું. ભૂખ લાગી હતી એટલે પહેલાં બનાવીને જમી જ લીધું. હજુ દાદીને આપવાનું બાકી છે, દાદી ખેતર ગયા છે એટલા માટે. તો ચાલો હવે હું પોતું મારી દઉં, પછી મળીએ આપણે થોડી વારમાં. ગાઈસ, હું પણ છોકરીઓ જોડે નાની થઈ ગઈ. જો હિંચકો ગાઈએ છે અમે. આસ્તા હાય કરો. હાય હાય મિત્ર. જય માતાજી. જી. આસ્તા જાને કઈ જાય? મારી મમ્મી ખાઈ લીધું પણ અમે નહીં ખાધું. રસ ખાઈ લીધી. ખીચડી કોઈ ખાધી હતી? ખાધી. જો ખાવાનું ખાય તો ભૂલી જાય છે. હા, શું બોલે છે? ખાવાનું ખાઈ લીધું ખીચડી, અને પાછી ખોટું બોલે છે કે મેં તો નહીં ખાધું, મમ્માએ ખાઈ લીધું. હા ને, આસ્તાએ નહીં ખાધું ને મમ્મી? આસ્તાએ બી ખાઈ લીધું. હે, ચોકલેટ નહીં પડી, શું બને નીચે? મમ્મી ગયા છે ખેતર, તો લાકડા લેવા ગયા છે. એક દાદી તો એમની જોડે ગયા છે, મમ્મી પણ. આસ્તા ના પાડે છે. ના, પપ્પાએ શું કીધું છે?
હે રમવા નહીં જવાનું. બીજું મોબાઈલ નહીં દેખ. પપ્પાએ શું કીધું આસ્તા? પપ્પાએ શું કીધું છે દીદીને? ઘરમાંથી કશે જવાનું નહીં. હેલો ગાઈસ, કેમ છો બધા? બધા મજામાં? તો અમે ધાબે આવી છું. અમારી નાની બેન હાય કરાતા. હાય હાય કરો. હા પૂરી હાય કર. મમ્મા આજે વાદળ ક્યાં થઈ ગયા તા કે? મમ્મા આજે વાદળ ક્યાં થઈ ગયા તા કે? આ બાજુ ના થઈ ગયા છે. વાઈટ વાઈટ આ બાજુ ના વાદળ છે. હાય આ છે મારું ધાબુ. અમારા ધાબે પર એક ઘર બનાવવાનું છે મારું. એટલે 4 માળનું 3 માળનું બનાવવા 2 માળનું બનાવવાનું છે. એટલે અમે દેખવા જ ખુલ્લું છે કે આ બાજુ એક બીજું બી ધાબુ છે ઉપર. એ તોડી નાખવાનું છે. પછી અહીંયા એક નાનું ચાવું બનાવવાના છે. ત્યાં ગાર્ડનને મૂકશું અને પછી અહીંયા એક ઘર બનાવી દઈશું. એટલે પછી 3 માં એલું 2 માળનું કે 3 માળનું ઘર એલું પલંગ લાવશું. તો પછી બનાવી દઈશું એવું જોડીને. પછી અમે એવું કરવાના છે. પછી દાદા દાદીને મેં નાસ્તા ઊંઘશું. હે હતા મમ્મી પપ્પા નીચે ઊંઘશે અને મારી બે બહેનો આવશે. મારી બહેનો આવશે તારે બી ઊંઘ્યા કરશે. ગાડલો બી હજુ અંદર જ મૂકી રાખે. તમે બેનો અત્યારે રહેવા કે મમ્મા? મેં અત્યારે નાઈ છું. દેખો મારી કાન ચેન બી છે. દેખો અમારી કાન એક મોટી આંબલી છે. એમાં બહુ બધી આંબલી છે પણ કોઈને દેખાતી નહીં. તો ગાઈસ અમે આવ્યા છે ધાબે. તો મારે વિડીયો અપલોડ કરવાનો હતો તો આ લોકોને પણ લેતી આવી. તો મીતુ કે લાવ મમ્મા મેં વ્લોગ બનાવો. એટલે મેં એને આપ્યું. તો શીખશે હવે. મમ્મા જેવું થોડું ઘણું શીખવું પડે. તો સાયકલ તો નીચેથી કોણ ઉચકી આવે? નીચે જ જવાનું છે ને. પૂરી હાય કરો બેટા. હાય હાય મીતુ. હાય દાદાને કહું લાવો. ના તો આસ્તા મારી જસ્ટ અત્યારે જ જાગી છે એટલે એ રમે છે. જુઓ તો ધાબુ ગઈકાલે વડાયું હતું એટલે ચોખ્ખું છે આજે. અને મને ટાઈમ જ નહોતો મળતો આસ્તા સાથે. તો ટાઈમ મળે તે ટાઈમે આસ્તા મારી જોડે હોય અને આસ્તા ઊંઘે તારે મારે જમવાનું બનાવવાનું હોય. એટલે એડજસ્ટ નહોતું થતું કે મેં ધાબા પર ચોખ્ખું કરું. તો હવે કામ સ્ટાર્ટ કરાવવાના છે. તો ફાઇનલી અહીંયા મિતિક્ષાનું ઘર બનવાનું છે. તો મીત તો છે ને હંમેશા પૂછ્યા કરે મમ્મી મારું ઘર કયું, મમ્મી મારું ઘર કયું. તો નીચે પણ એનું જ છે. પણ એક જાતનું કહેવાય ને કે કોઈ વાર એને છેડવે ને ખાલી કે આ તારું ઘર નહીં હોય તો એને બહુ ખોટું લાગે. પછી તે ટાઈમે એ છે ને બોલવાવાળી છે એટલે બોલે ખરી ના મારું છે. પછી ઊંઘવા પડે ને તો એ મને પૂછે કે મમ્મા મારું ઘર કયું એવું પૂછે. તો ફાઇનલી એનું ઘર ઉપર બનવાનું છે. તો આજે સવારમાં જ નક્કી થયું છે કે ઉપર રહેશે મમ્મી પપ્પા અને મિતિક્ષા. કેમ કે એ લોકોને બહુ ગરમી લાગે છે ને તો ઉનાળામાં બહાર ઊંઘતા હતા પાછળ. તો મમ્મીને થોડી કમરમાં તકલીફ છે એટલે ઉપર ના ચડાય. તો મમ્મી બહાર ખુલ્લામાં જ ઊંઘતા હતા. તો કોઈ વાર બીક પણ લાગે. એમને નહીં લાગતી પણ કોઈ વાર અમને લાગી જાય કે એકલા પાછળ ઊંઘે છે. તો હવે અહીં બનશે તો પછી મમ્મી લોકો અહીં રહેશે. તો અહીંયા બનવાના છે 4 રૂમ અને આગળ એક હોલ બનશે ખુલ્લો. તો આ ખુલ્લામાં ઊંઘવાની મજા આવશે. અને હું તો આવતી જ નહીં ધાબે ઊંઘવા. કેમ કે મને તો ગરમી વધારે નહીં લાગતી. જાડું મિતિક્ષા મમ્મી એ લોકોને વધારે લાગે છે. તો ઉનાળામાં એ લોકોને બહુ તકલીફ થાય છે. તો મસ્ત એવું મોસમ હતું. મેં કીધું મેં જવું પણ કેપ્ચર જ ના કરાયું. કામ કરતી હતી એમાં. એટલું મસ્ત વાતાવરણ હતું ને દિલ ખુશ થઈ જાય એવું વાતાવરણ હતું. પણ અત્યારે બધું એ થઈ ગયું. જો અહીંયા દેખાય છે કેટલું મસ્ત એકદમ સરસ વ્યૂ છે. જો કોને આવું ગમે છે? મને તો બહુ ગમે. તો સાયકલ આવી છે મિતિક્ષાની. જો પપ્પાને લઈ આવી. પછી પાછી લઈને ઉતરવાનું.
તો બેસાડ હવે એને બી. તો ચાલો તમને બતાવું. તો જો ગાઈસ કેટલું બ્યુટીફુલ વ્યૂ છે. વાવ, મન ખુશ થઈ જાય છે. એકવાર તમે નજારો તો જુઓ. વાવ, સો બ્યુટીફુલ. કદર નહીં. હા દે હું પકડ. હો બેટા, હું બેઠી છું જમવાનું બનાવવા છું. એક સાઈડ ભાત બને છે, એક સાઈડ શાક બને છે, તો અને એક સાઈડ મારો ઉકાળો છે. ધાબેથી હું નીચે આવી ગઈ કેમ કે મારે ટાઈમ થઈ ગયો છે જમવાનું બનાવવાનું. અને પાછળ એક ઢગલો કપડાં દેખાય છે જુઓ. તો એ અત્યારે બોડી મૂકીશ ને સવારમાં પછી જલ્દી પાણી આવી જશે. 7 વાગે તો પાણી આવી જ જાય છે, એટલે 7 વાગે મારે પહેલાં કપડાં ધોવા પડે. તો ગાઈસ રાતના વાગ્યા છે 9:30 અને છોકરા મારા સૂઈ ગયા છે. મમ્મી પપ્પા પણ ઊંઘી ગયા. એટલે ચાલો હવે રીતિ કપચી આવવાની હતી તે નહીં આવ્યા. હવે ખબર નહીં આવતીકાલે આવે કે ના આવે. અને ઝાડુની આજે નાઈટ છે એટલે ઝાડુ પણ આવતીકાલે આવશે. તો ચાલો હવે હું પણ ઊંઘી જાઉં. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીશ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.